हे लीला पीड़ा तारा ने जाफर के, लीला पीड़ा तारा ने जाफर के, हे लीला पीड़ा तारा ने जाफर के, फिर जे लीला पीड़ा तारा ने जाफर के, पाटे पधारो मारा राम देव। दुखिया ने
દ્વારે આવતા કોઢિયા તારે તારે પીરસી કોઢિયા તારે આવતા એ કોડિયાને કાયા મારા રણું જાનારા રે. એ લીલા પીળા તારા ને જા ભરકે ફિરજી લીલા પીળા તારા ને જા ભરકે. ગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી હરિના ચરણમાં મારે કાયમ દિવાળી કરીએ અમારી સંતો રે નયનદારી. કરીએ અમારી સંતો રે નયનદારી. જાણીને તમને
અપારા સદગુરુના ચરણમાં મારે કાયમ નિરાળી કદી ના મારી સંતો વાગે બડાકા ભારી ભજન ના વાગે બડાકા ભારી રે બારે વિજરા જાણીને સિમરું બારે વિજરા રે જાણીને સિમરું વાગે બડા મારી
हे माने रूपाना हेरा हेरा माने रूपाना रे हेरा हेरा मारा दे मोजड़ी उतारी भजन वागे बड़ा रामदेव सिमलो તમે અલસ મારે બીજના ધણીને બીજનું મારે બીજના રે રામદેવ સિમલો તમે હરિચરણી રે માટી હરજી બોલ્યા હરિચરણી રે માટી હરજી બોલ્યા ધણી તારો છે ને જનારી ભજનના ધણી તારો છે ને જનારી ભજનના આમે બઢાના આપણે સાંભળીએ दुख में सुमिरन सब करे सुख में करे नहीं कोई तो जो सुख में सुमिरन करे तो दुख काहे को सुख में सुमिरन ना किया दुख में करताया कहे कबीर उस दास की कौन सुने फरियाद दुख में सुमिरन सब करे सुख में करे ना कोई जो सुख में सुमिरन करे तो दुख काहे को कबीर साहेब समझावे छे सुख में सुमिरन ना किया दुख में करता याद कहे कबीर उस दास की कौन सुने फरियाद बधी बकारे हथियारो हेठा पड़े પછી આપણને ભગવાન સાંભળે હે કોઈ આરો ના હોય પતી ગયું પછી કે ભગવાન હવે તું તાર તારે ના તારે ભજનોમાં સંતો સમજાવે છે કે ભજન કરવું હોય
તો મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી જ્યારથી સમજણ આવે ત્યારથી ભગવાનનું નામ સંકીર્તનની શરૂઆત થાય. પેલા ભજનમાં સમજાવે છે ને, રંગાઈ જાને રંગમાં ગણપણ આવશે ત્યારે ભજીશું પેલા ઘરના કામ તમામ. છેલ્લે કશું નહીં કરવા દે સાહેબ. હજારો વિંછીઓ દંશ દેતા હોય, હજારો વિંછીઓ દંશ દેતા હોય ત્યારે મૃત્યુની વેદના થાય ને, એ વખતે વેદના થાય એ વ્યક્તિ ખાટલામાં પડ્યો હોય એને ખબર પડતી હોય છે. એટલે જ્યાં સુધી 10 દરવાજા ખુલ્લા છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરી લો એમ કહે છે. કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ 10 દરવાજા બંધ હોય ત્યારે આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. માના ઉદરમાં હોઈએ ને ત્યારે 10 દરવાજા બંધ હોય છે. 2 આંખો, 2 નાસિકા, કાન, મળમૂત્રના 2 માર્ગ, મુખ, આ બધા દરવાજા આપણે ઉદરમાં હોઈએ ત્યારે બંધ હોય છે ત્યારે ભગવાનનું ભજન કરીએ છીએ કે નથી કરતા? અંદર કે આપણે વિનંતી કરીએ કે તું આ નરકમાંથી છોડાવો, આ નરકમાંથી છોડાવો, આ નરકમાંથી છોડાવો. પછી ઈશ્વર આપણી અરજી સાંભળે. 9મા મહિને આપણે જ્યાં ધરતી પર જન્મ લઈએ એટલે બધા 10 દરવાજા ખુલી જાય. એટલે પહેલો શબ્દ કેવો નીકળે ખબર છે ને? હું અહીં હવે તું ત્યાં. भगवान इतने याद करावे कि बात करना है बना मत दिल किसी से बात कर, वादा किया था तूने गर्भ में उसी को प्यारे याद कर. આપણે ભૂલી જઈએ છીએ. પછી આપણે આ બધું ચાલુ હોય 10 દરવાજા ત્યારે ઈશ્વરનું નામ સંકીર્તન નથી થતું, નથી કરી શકતા. ઉંમર થાય ધીરે ધીરે એક દરવાજો બંધ થતો રહે એટલે ફરી પાછો ભગવાન યાદ આવે. કાન જાય, આંખો જાય, પછી ભગવાનના નામનું સંકીર્તન યાદ આવે. એ સાચું નથી. જ્યાં સુધી આ શરીરમાં ચેતન બનતું છે સાહેબ ત્યાં ભગવાનનું ભજન કરી લો એમ સમજાવે. એટલે કબીર સાહેબ લખે છે, ભજન સાંભળીએ કબીર સાહેબનું. हम पंखी परदेश मुसाफिर आए हैं सैलानिरा, रेवू तुम्हारी है नगरी माने जब लगदाना. जो भाई नहीं करे रानी हो कर जो भाई नहीं करे रानी.
यूं तो दुनिया यूं चली जावे यूं तो दुनिया 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 यूं तो दुनिया यूं चली जावे जैसे नदिया पानी फिर वो हमारी है नगरी मारे जब लगना अवसर तारो फिर नहीं आवे कबीरा कबीरा अवसर तारो फिर नहीं आवे फिर मिलने को नाई फिर वो तुम्हारी है नगरी माने जब लगना मनुष्य जन्म महावतार है पारस की वाणी कहे कबीर कबीर अब तो लोने नारी देव तुम्हारी है रे माना जब लगना आने वाले क्या मेरा रे राम राम तो बचे देवा देवाया मेरा रे राम 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 बना मेरा नहीं तो बचे
સાંઈ બાબાનું ગાજો. એક બીજી ફરમાઈશ પણ આવી, હરિદ્વાર પાલો દ્વારિકા. બંને ફરમાઈશો પૂરી કરીશું. ત્યારે એની પહેલા શ્રીમદ ભાગવતજીના પ્રસંગનું એક ભજન છે. 11મા સ્કંદની અંદર ભાગવતજીમાં કહે છે કે ભગવાન મિત્ર તરીકે કેવા છે. અગિયારમા સ્કંદમાં શ્લોકમાં લખ્યું છે કે કૃષ્ણસ્ચ સખા સુદામા. સાંભળજો, સુદામાના મિત્ર કૃષ્ણ નહીં, સુદામાના મિત્ર કૃષ્ણ નહીં. સાંભળજો, મારી વાત ધ્યાનથી સાંભળજો. કૃષ્ણના સખા સુદામા એવી વાત કરી શાસ્ત્રોમાં, ભાગવતજીમાં એમ લખ્યું. કોઈ વ્યક્તિ એમ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મારા મિત્ર, તો એ માનવામાં ના આવે, ના માનવામાં આવે. પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમ કે ફલાણા વ્યક્તિ મારા મિત્ર, એ સાચું. એમ ભાગવતજીમાં ઉલ્લેખ કર્યો છે કે કૃષ્ણસ્ય સખા સુદામા, કૃષ્ણના મિત્ર સુદામા. સુદામાના મિત્ર કૃષ્ણ નહીં. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ, જેનો પરમ મિત્ર હોય છતાં પણ એ દારિદ્ર વેઠવું પડે. કર્મ બંધન બાંધ્યું. કર્મ કોઈને છોડતું નથી. સાંભળી લેજો, કોઈને દરેકને ભોગવવું જ પડે છે. માત્ર એક મુઠ્ઠી દાળિયા સુદામાએ કૃષ્ણને છુપાવતા ખાધા. આટલા દાળિયા જ્યારે સાંદીપની ઋષિએ લાકડા વીણવા માટે વનમાં મોકલ્યા અને શિયાળાની કડકડતી ઠંડીમાં સુદામાને લાગી ભૂખ. હવે કૃષ્ણ સુદામાના ખોળામાં માથું નાખીને સૂતા હતા અને સુદામાને લાગી ભૂખ, તો સુદામા એકલા પેલા દાળિયા ખાવા મળે. એટલે કૃષ્ણએ કીધું કે સુદામા શું ખાઓ છો? એટલે સુદામા કે ખાવાનું શું હોય? ધૂળ હોય. એટલે કૃષ્ણ ભગવાન શું કે ખબર, આંખો મીચી કે સુદામા મને એવું દેખાયું કે કોઈના ભાગનું ખવાય નહીં. હો, કોઈના ભાગનું ખવાય નહીં. આ જ કર્મ બંધનના કારણે દારિદ્ર્ય આવ્યું. પછી જ્યારે પત્ની સુશીલાએ પૌવાની પોટલી બાંધીને દ્વારકાધીશ માટે મોકલીને સાહેબ, તંદુરની પોટલી, એ જ કહીએ પૌવા, એ જ તંદુરની પોટલી મોકલી અને 2 મુઠ્ઠી ખાધા. પહેલી મુઠ્ઠી ખાધી, તમામ ઐશ્વર્ય આપી દીધું. બીજી મુઠ્ઠી ખાધી, બધું જ આપી દીધું. ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા, રૂક્ષ્મણીએ હાથ પકડ્યો કે પ્રભુ તમે એકલા ખાશો, પરિવારને ખાવા આપશો? એટલી સંપત્તિ કૃષ્ણ ભગવાન પાસે રહી, બધું ઐશ્વર્ય આપી દીધું. સાહેબ, ભગવાન ભાવનો ભૂખ્યો છે. કર્મની વાત કરું, કર્મ કોઈને નથી છોડતું સાહેબ. ભગવાનને પણ ભોગવવું પડ્યું, ઈશ્વરને પણ ભોગવવું પડ્યું. એ તો તમને ખબર જ છે. જરા નામના પારધીએ બાણ માર્યું, પગની પાનીએ વાગ્યું. રડતો રડતો ભગવાન પાસે આવ્યો કે ભગવાન મને માફ કરી દો. મારા મનમાં કે કોઈ પ્રાણીની આંખ ચમકી રહી છે એટલે મેં બાણ માર્યું. ભગવાન કે તારો કોઈ દોષ નથી ભાઈ, તારો ને મારો કર્મનો હિસાબ અહીં પૂરો થયો. એટલે જરા નામનો પારધી કે મને પ્રભુ કઈ યાદ નથી આવતું. અરે કે આગલા જન્મની અંદર તું વાલી હતો અને મેં રામ જન્મમાં તને ઝાડ પાછળ છુપાઈને બાણ મારી દીધું. બીજા જન્મમાં તું પારધી થઈને આવ્યો, તે મને બાણ માર્યું. આજે તારો ને મારો કર્મનો હિસાબ અહીંયા પૂરો થયો. કર્મ કોઈને છોડતું નથી સાહેબ. ભીષ્મ પિતામાને ભોગવવું પડ્યું. તમે જુઓ, અખિલ અખંડ બ્રહ્મચર્ય જગત ઉપરનું. દ્વારકાધીશ પોતે કહે કે આ જગત ઉપર જો બ્રહ્મચર્યના દર્શન કરવા તો ભીષ્મ પિતામાના કરો. છતાં પણ કર્મ જો
ખાલી ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ થતા હતા એના સાક્ષી બન્યા એટલે ભોગવવું પડ્યું બાણ સૈયા ઉપર સુવાનો વારો. હે? વિચાર કર. કર્મના તો ઘણા બધા દ્રષ્ટાંત આપીશ. કર્ણ કેટલો મોટો દાનેશ્વરી હતો. બીજો જન્મ કયો ખબર છે કર્ણનો? શેઠ સગારસા તરીકેનો. આપણે હે ને ચેલૈયાનું હાલરડું ગાઈએ ને એ સગારસા શેઠ એ પોતે કર્ણ હતા. કર્ણને વરદાન હતું કે હું દાન કરું એવું. અન્નનું દાન એનો વિચાર આવ્યો કે એક દિવસ અન્નનું દાન કરું. જેવું અન્નનું દાન કરવા ગયું ત્યાં સુવર્ણ બની ગયું. પરમાત્માએ કીધું કે ભાઈ તને વરદાન છે કે તું સુવર્ણનું દાન કરી શકે, બીજું કોઈ દાન ના કરી શકે. તો કર્ણએ કીધું કે બીજો અવતાર એવો આપો જેથી હું અન્નનું દાન કરું. બીજા જન્મમાં સગારસા શેઠનો જન્મ લીધો. આંગણે રોજ સાધુ મહારાજને જમાડીને જમે, ચંગાવતીને બંને. એ કર્ણને તમે જુઓ સાહેબ, કર્મ બંધન ભોગવવું પડ્યું. સાંભળો, 7 યોદ્ધાઓની વચમાં જો કર્ણનું મૃત્યુનું કારણ તમે જોજો. 7 યોદ્ધાઓની વચમાં અભિમન્યુ પાણીના ખાબોચિયા પાસે મૃત્યુના મુખમાં તરફડતો. અભિમન્યુ એને પાણીની તરસ લાગી એટલે એને દુશાસનની સામે જોયું, અશ્વત્થામાની સામે જોયું, શકુની સામે જોયું, દુર્યોધન સામે જોયું. કોઈ પાણી ના પાય, આ તો દુશ્મન છે. એને એક ઈચ્છા હતી, એક આશા હતી કે કર્ણ પાણી પાસે, તો કર્ણને પાસે પાણી માંગ્યું. તો કર્ણએ દુર્યોધનની સામે જોયું, દુર્યોધને ના પાડી કે દુશ્મનને પાણી ના પવાય. તો અભિમન્યુ એ પાણીના ખાબોચિયા પાસે તરફડતો મરી ગયો. હવે જોજો કર્મ બંધન જોજો. એ પાણીનું ખાબોચિયું કર્ણના મૃત્યુનું કારણ બન્યું. કઈ રીતે? કે કર્ણના રથનું પૈડું એ પાણીના ખાબોચિયામાં ફસાઈ ગયું અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને એ રથનું પૈડું બહાર કાઢવા માટે કર્ણ નીચે ઉતર્યો અને પરમાત્માએ અર્જુનને કીધું કે અર્જુન લગાવો બાણ. અને એક ઘડીએ બાણ માર્યું અર્જુને કર્ણને અને એક પાણીના ખાબોચિયામાં કર્ણના પ્રાણ વિંધાઈ ગયા. આ કર્મ બંધન કોઈને નહીં છોડે સાહેબ. એમ સુદામાને પણ આ કર્મ બંધન હતું. પછી પત્નીએ કીધું કે તમે દ્વારિકાધીશ તમારો મિત્ર છે, તમારા માટે મને ખબર છે તમારા અયાચક વ્રત છે, નહીં માગી શકો, પણ બાળકો માટે તો માગો. બાળકોની દશા તો જુઓ સાહેબ. કડકડતી ઠંડીમાં ચીંથરું ઓઢવા ના મળે તો પેલી રાખ આવે ને રાખ, એ બાળકોને શરીરે ચોપડી સુવડાવી દે. કેટલું દારિદ્ર તમે જુઓ સાહેબ. પછી સુદામા સુશીલાએ કીધું ત્યારે નીકળે છે દ્વારિકા જવા માટે અને પોરબંદરથી નીકળ્યા છે અને રસ્તામાં જતા હતા અખિલ બ્રહ્માના નાથ દ્વારિકાધીશને સ્મરણ થયું. આંખો બંધ કરી જોઈ તો કહો મારો મિત્ર આવી રહ્યો છે. પાર્ષદોને મોકલ્યા અને ડાયરેક્ટ એમને દ્વારકા નગરીમાં ઉતારે છે. ટગર ટગર દ્વારિકા નગરી જોવે છે. દ્વારે આવીને ઊભા છે. દ્વારપાલો કહે છે કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો? સુદામા કહે હું બ્રાહ્મણ છું અને તમારા રાજા છે જે દ્વારિકાધીશ એનો મિત્ર છું. કોઈક સમાચાર તો આપજો કે બ્રાહ્મણ તમારો મિત્ર આવ્યો છે પોરબંદરથી મળવા. દ્વારપાલો કે આવો દુબળો પત્રો ભિખારી જેવો લાગતો આ મિત્ર હોય દ્વારકાધીશનો? પણ જ્યાં ડ્યુટી બદલાઈ એટલે દ્વારપાલો બદલાઈ ગયા. એમાં એક દ્વારપાલ દયાળુ આવ્યો. એને સુદામાએ વિનંતી કરીને દ્વારપાલ અંદર જઈને શું કહે છે? સુદામાએ શું કીધું એ દ્વારપાલને શું કહે છે સાંભળીએ છીએ આ ભજનમાં. અરે દ્વારપાલો કનૈયા से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया रे, इधर पे सुदामा गरीब आ गया. भटकते भटकते न जाने कहाँ
द्वारकाधीश की आगे न सिर पे है पगड़ी न तन पे है जामा न सिर पे है पगड़ी न तन पे है जामा बता दो कन्हैया नाम है सुदामा बता दो कन्हैया नाम है सुदामा बता दो कन्हैया नाम है सुदामा एक बार मोहन से जाकर ये कह लो एक बार मोहन से जाकर ये कह लो मिलने सखा नसीबा गया रे मिलने सखा नसीबा गया रे દ્વારપાલે વર્ણન કર્યું જ્યાં નામ સાંભળ્યું સુદામા મિત્ર જ્યાં નામ સાંભળીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ દોટ મૂકી હો સુનતે ही दौड़े चले आए मोहन सुनते ही दौड़े चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही अचंबा हुआ रुक्मणी को बहुत ही अचंबा कि ये मेहमान के साथ अजीब गया मेहमान के साथ अजीब गया સિંહાસનની બરાબર સુદામાનું આસન ગોઠવ્યું છે અને એક બ્રાહ્મણના ભક્ત હોય છે દ્વારકાધીશ તમે જો બ્રહ્માનો ને એના પગ ધોઈને સલામત લે થાય વિચાર કરો બરાબર મેં સુદામા બિખાએ बराबर अपने सुदामा बिकाए चरण आंसुओं से श्याम ने रुलाए चरण आंसुओं से श्याम ने रुलाए न घबराओ प्यारे मित्रता कोने कहेवाय साहेब या प्रसंग ઉપરથી ઓળખવા જેવું છે સાહેબ મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીખો હોય એ સુખમાં પાછળ પડીને દુઃખમાં આગળ હોય कुछ भी नहीं रहता दुनिया में लोगों रह जाती है दोस्ती जिंदगी का नाम दोस्ती दोस्ती का नाम जिंदगी बराबर में अपने सुदामा बिठाए चरण आंसुओं से जान रुलाए चरण आंसुओं
ન ઘબરાઓ ત્યારે ભગવાન કહે છે સુદામાને ન ઘબરાઓ ત્યારે जरा तुम सुदामा सुख का समय अब करीब आ गया है। श्री ક્ષય લક્ષ્મીનો વિનાશ સુદામાના ભાલે લખેલો તો શ્રી ક્ષય લક્ષ્મીનો વિનાશ પણ આખું ભૃગુટી ફરી ગઈ સાહેબ હે યક્ષશ્રી થઈ ગઈ લક્ષ્મીનો ભંડાર હે યક્ષશ્રી હતું ને લક્ષ્મીનો વિનાશ એના બદલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કરી દીધું છે હે યક્ષશ્રી લક્ષ્મીનો ભંડાર કરી દીધો છે હે આવો દ્વારકાધીશ દેવા વાળો છે સાહેબ ન તુમ ન ઘબરાઓ પ્યારે જરા તુમ સુદામા કે સુખ કા સમય અબ करीब आ गया हमारा मित्र ने फरमाइश गाओ तारीफ तेरी निकली है दिल से आई है लब पे बन के कवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर सवारे अपने तो भगवान तुझ में खुदा की शान तुझ में दिखे भगवान तुझ में तुझे सब मानते हैं तेरा घर जानते हैं चले आते हैं थोड़े दुख किस्मत है थोड़े यार लाई की मंजिल हस्ती का साइल जिसे सबने निकाला उसे तूने संभाला जिसे सबने निकाला उसे तूने संभाला तू किसी मुझे दीपक जलाए तू बिछड़ा को मिलाए मुझे दीपक जलाए तू बिछड़ा को मिलाए मुझे दीपक जलाए ये गम की रात है रात ये काली इनको बना दे इन और दीवारी शिरडी वाला
બોલો સતગુરુદેવ કી જય. મેં બોલી લીધી ને બધાય. શિવરંજની રાગ આવે છે. મુજ દ્વારેથી ઓ પંખી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે
आओ एक श्रद्धांजलि આપણે સમાધાન આપીએ एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त का थे हम कहाँ तुम चले गए इस दिल में लगा के न जाने कौन सारे जहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो कौन सारे जहाँ तुम चले गए ओ इस दिल में लगा के जाने वो कौन सारे जहाँ तुम चले गए ओ तुम चले गए एक आह भरी होगी हमने न सुनी होगी जाते जाते तुमने आवाज तो दी होगी हर वक्त यही है गम उस वक्त का थे तुम चले गए ओ तुम चले गए हर चीज पे आंसुओं से लिखा है तुम्हारा नाम ये रस्ते घर गलियां तुम कर न सके सलाम हाय दिल में रह गई बात जल्दी से छुड़ा कर कहाँ तुम चले गए तो कहाँ तुम चले गए इस दिल में लगा के जाने वो कौन सारे जहाँ तुम चले गए तो कहाँ तुम चले गए You are
लगता है जैसे पापा मेरे पास भी है। दिल रोता रहता है, ये नहीं समझता है कि हाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए। ગૌતમ ને ગાવું બ્રેક છે બ્રેક સાચી વાત ત્યારે બંધ વાતો કરી आया ऐसो जाएगा राजा रंग फकी, कई सिंहासन चढ़ चले कई बांध चले। काया ने आत्मा वच्चेनो संवादનું એક ભજન કાયા રાણી આત્માને કહી રહી છે। सुंदर मजाना भजन महावरी संतवाणी बात ए छोड़ी मत जा मने एकेली वन जारा ओ वन जारा रे मन મેલી મત हे मत जा छोड़ी परदेश वन जारा जियो वन जारा तमे जियो वन जारा जियो वन जारा छोड़ी मत जा मत जा मत जा मत जा मेरी मत जा मने एकेली वन जारा ओ वन जारा रे मत जा छोड़ी परदेश वन जारा
જીઓ વણજારા જીઓ રે વણજારા. આવો આપણે શ્રદ્ધાંજલિનું એક ભજન ગાઈએ, પછી કાર્યક્રમને આપણે વિરામ આપીએ. એક ફરમાઈશ છે, પછી આપણે શ્રદ્ધાંજલિનું ભજન લઈએ. એક નાનકડો પ્રસંગ મારે કહેવો છે, શાંતિથી સાંભળો. પછી એમાં આ ચેલૈયાનું જે ભજન છે એ નાનકડું જોડી. અગાઉ મેં વાત કરી બીજો અવતાર છે સગારસા અને ચંગાવતી. આ વણિક દંપતી ભાવનગરની બાજુમાં સિહોર અને સિહોરની બાજુમાં બિલખા ગામ. મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમાત રે. એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમાત ચેલૈયા રે કુંવર ખમા ખમાત. અમે જાણ્યું કે ચેલિયાને પરણાવશું અને એની જાજરી જોડશું જાન. પણ એને ઓચિંતાના મરણ આવ્યા કે હે સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમાત. હે મારા નોધારા કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમાત. ચેલૈયા રે ખમા અને ખાંડણિયામાં ખાડ્યો અને એનું માંસ થાળીમાં પીશું કે મહારાજ હવે તો જમી લ્યો. મહારાજ કે નહીં, બોલો જમાડવાની ઈચ્છા છે, હું માજીયાનું નથી ખાતો. છે બીજું કોઈ બાળક? બતાવો. હા, ચંગાવતીની ધીરજ ખૂટી હો. ચંગાવતી કે હવે જોવું છે બાળક? કે હા બતાવો બાળક. સગારસા શેઠને કે તમે હવે ડેલીની બહાર જાઓ, હવે હું બતાવું બાળક. સગારસા શેઠને ડેલીની બહાર મૂક્યા હો, અને ડેલી કરી આડી અને કટારી લઈ આવી અને સાધુ મહાત્માને કે પેલા મારા માથા ઉપર હાથ મૂકો ને એમ કહો કે તું મારી દીકરી, પછી બતાવું બાળક. સંત મહાત્માએ માથા ઉપર હાથ મૂક્યો કે તું મારી દીકરી બતાવ બાળક. હવે ચંગાવતી શું કહે છે સાંભળજો. એ બાપ જાણીને તને કહું છું બાવા, એ મારે પેટ છે મહિના 5. કહેતા હોય તો મારું પેટ ચીરીને આજ બતાવું બા.
બેઠો હવે થાસમાં બાવા એ જમ્યા વિના તને નહીં દઉં જા. હે? જમ્યા વિના તો નાઈ જવા દઉં. જ્યાં કટારી આમ પેટ આમું ઉગામી સાહેબ અને ચંગાવતીનો હાથ પકડ્યો અને ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. હો સાહેબ ભગવાન અખિલ બ્રહ્માનો નાથ પરમાત્મા પ્રગટ થયો સાહેબ. ચંગાવતી દળ દળ આંસુડે રડે છે. ભગવાન કે બસ બસ ચંગાવતી બસ, મારી કસોટીમાં તમે પાર ઉતરે, માગ માગે આપું. દળ દળ આંસુડે રડે છે. સગાસા શેઠ આવ્યા છે દિલ્હીની બહાર. ભગવાન કે માગો એ આપો. ચંગાવતી કે મારે કઈ ના જોઈએ, મારો ચેલૈયો જોઈએ બસ. જ્યાં અખિલ બ્રહ્માંડના નાથે બૂમ પાડી, હે ચેલૈયા, હે ચેલૈયા, હે ચેલૈયા. 5 વર્ષનો ચેલૈયો આંગણામાંથી દોડતો આવીને આ માને બથ ભરી ગયો. આ હા હા દળ દળ આંસુડે રડે છે. ભગવાન કે માગો એ આપો. સગારસા શેઠ ને ચંગાવતીએ શું માગ્યું સાહેબ? હે એવું કીધું અખિલ બ્રહ્માંડના નાથને કે હે પરમાત્મા, કે આ કલયુગની અંદર કસોટી અમારા આ દંપતીની કરી, આજ પછી આવી કસોટી કોઈની ન કરતા, નહીં તો ભગવાન તરીકે તમને કોઈ નહીં માને. હે આજની તારીખમાં એ બિલખા ગામે જાઓ, એ જ ખાંડણીઓ, એ જ ઝૂંપડી, એ જ કપડાના દર્શન આપણને થાય છે. હે આવા બધા ઇતિહાસો આપણા ધરતી પર પડ્યા છે. ત્યારે આવો શ્રદ્ધાંજલિનું ભજન ગાઈએ આપણે દાદાને. જાનાર તો જાતા રે સદગુણ ના સાંભળે, લાખો લૂટાઓ સાહેબ જાનાર પાછા ના ફરે. હો એવા ચમન દાદા રે સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, એમને રામના તેડા આવ્યા રે. મારા પ્રભુના તેડા આવ્યા રે. સ્વર્ગેથી ઉતર્યા વિમાન, રામના તેડા આવ્યા રે. હે પ્રભુ તેરા આવ્યા રે લો. હો દિલે વિદાયું પાછળ શેરની, હો દાદાજી દિલે વિદાયું પાછળ શેરની. હે અમને નોતારા મેલી રે હયા ગયા, અમને નોતારા મેલી રે હયા ગયા. વિધિ રે વિદાયું પાટણ શેરની, ઓ દાદાજી વિધિ રે વિદાયું પાટણ શેરની. હસુભાઈ જુએ પિતાજીની વાત રે, આવા પિતાજી અમને એ નહીં મળે રે. આવા પિતાજી અમને એ નહીં મળે રે. હો દીકરા તમારા, હો દીકરા તમારા વસંતભાઈ જુએ પિતાજીની વાત રે. આવા પિતાજી અમને નહીં મળે રે. આવા પિતાજી અમને નહીં મળે રે. હે દીકરાઓ મારા, હે લાડકડાઓ મારા, હવે ના જોજો મારી વાત રે. મને રામના તે
મારે હે છૂટા મળ્યા રે પદ્માબેન જુએ સસરાજીની વાત રે અવ સસરાય મને હે નહીં મળે રે લો અવ સસરાય મને હે નહીં મળે રે લો ઓ એવા વવારો તમારા પ્રિયંકાબેન જુએ સસરાની વાટ આવા સસરાય મને નહીં મળે રે નો આવા સસરાય મને નહીં મળે રે નો હે ચમનદાર હાલ્યા વૈકુંઠધામમાં ઓ ચમનદાર હાલ્યા વૈકુંઠધામમાં હે મની કોણ લેશે સંભાળ રે મની કોણ લેશે સંભાળ રે જમનદાર હાલ્યા વૈકુંઠધામમાં ઓ જમનદાર હાલ્યા વૈકુંઠધામમાં હે દાઢકડી તમારી હે તલવેન જુએ પિતાજીની વાત રે આવા પિતાજી અમને હે નહીં મળે રે લો આવા પિતાજી અમને હે નહીં મળે રે લો હે દીકરી મારી હે લડકડી મારી હવે ના જોજે મારી વાત રે મને રામના તેરા હે આવ્યા રે લો મને પ્રભુના તેરા હે આવ્યા રે લો જસવંતભાઈ જુએ સસરાજીની વાત રે આવા સસરા અમને હે નહીં મળે રે લો આવા સસરા અમને હે નહીં મળે રે લો એવા ભાઈ તમારા જેની ભાઈ જુએ ભાઈની વાટ આ ભાઈ અમને નહીં મળે રે તો આ ભાઈ અમને નહીં મળે રે તો હે ધીરે વિદાયું પાટણ શેરની ઓ દાદાજી ધીરે વિદાયું પાટણ શેરની હે અમને નોદાના મેં દીને નવજારે ધીરે વિદાયું પાટણ શેરની ઓ
ધીરે વિદાયો પાટણ શહેરની भाई तो एव दीनेश भाई तो एव चेतन भाई तो एव विजय भाई तो जुए थे काका केरी बात रे आवा काका यमने ये नहीं मरे रे हो आवा काका यमने ये नहीं मरे रे लो निखिल जुए दादानी बात रे अवदादा यमने ये नहीं मरे रे लो अवदादा जी यमने ये नहीं मरे रे लो पुत्र તમારો કેવરે જુએ દાદાની વાત અવધાના અમને નહીં મળે રે લો પોત તમારી હિરલ જુએ દાદાની વાત રે અવદાદા યમને ये नहीं मरे रे लो अवदादाजी यमने ये नहीं मरे रे लो પૌત્રી તમારી ધાનવી જુએ દાદાની વાત આવા દાદા અમને નહીં મળે લો ये દીકરાઓ મારા એ ફૂલડાઓ મારા હવે ના જોજો મારી વાત રે મને રામના તેરા ये આવ્યા રે લો હરિ રામના તેરા ये આવ્યા રે લો વાણી તમારી માનસી જુએ નાનાની વાત રે અવનાના યમને એ નહીં મળે રે લો અવનાના યમને એ નહીં મળે રે લો હે બાણ તમારા હરશીલ જુએ નાનાની વાત રે અવનાના યમને એ નહીં મળે રે લો અવનાના યમને એ નહીં મળે રે લો એક એવો પુત્ર હોય આખી જિંદગી સુખ દુઃખમાં સાથ આપ્યો હોય અને ચોરીના 4 ફેરાથી જીવન પર્યંત તડકો છાયો છાયો તડકો એક જ એવી પાત્રને ખબર હોય સુખ દુઃખ અને વેચ્યું હોય ત્યારે એવા ધર્મપત્ની હો પત્ની તમારા ચંદ્રિકા બેન જુએ પતિની વાત રે આવા પતિ અમને નહીં મળે લો तेरा साथ है तो मुझे क्या कमी है
रोशनी है मेरा साथ ओ पत्नी तमारा चंद्रिका बेन जुए पतिनी वाट आवा पसी मने नहीं मणे रे लो ओ पत्नी मारी ओ मां पत्नी मारी हावे ना जो मारी वाट मुने राम ना तेरा आविया रे लो मुने प्रभु ना तेरा आविया रे लो होली दिले विदायो पावन स्वेनी होत मनरगा दिले विदायो पावन स्वेनी हे अपने नौतारा मिलीने हारा गया हे अपने नौतारा मिलीने हारा गया जमन दादा नावे उठना राजा मेरा नावे उठना जमन दादा नावे उठना जमन दादा नावे उठना आओ આપણે છેલ્લે હવે અંજલિ ગીત ગાઈ શાંતિ પાઠ કરી કાર્યક્રમને વિરામ આપીએ ભજનને હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ જે જીવ આવ્યો आप पास शरण अपना बजो बता बोलो परमात्माए आत्मा ने साची शांति आप जो परमात्मा ने आत्मा ने साची शांति आप वड़ी कर्म ना योगे करी जे कोड माए अवतरे त्या पूर्ण प्रेमे ओ प्रभु जी आपनी भक्ति करे लख 84 बंधनों ने लक्ष्मण कापजो परमात्माए आत्मा ने साची शांति आपजो परमात्माए आत्मा ने चिर शांति आपजो सुसंपत्ति सुविचार ने सत्कर्म नो दई वारसो जन्मो जन्म सत्संग थी कीर्तार पार उतार जो आलोक ने परलोक मां तब प्रेम रग रग व्याप जो परमात्माए आत्मा ने साची शांति आप जो परमात्माए आत्मा ने साची शांति आपजो मणि मोक्ष के सुख स्वर्ग ना आशाओ रे एवी नथी दियो देह दुर्लभ मानवीनो भजन करवा भावथी साचू बतावी रूप श्री रण छोड़ हृदय स्थापजो परमात्मा आत्मा ने साची शांति आपजो परमात्मा आत्मा ने चीर शांति आपजो ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात् मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। बोले रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय, सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय, निर्वाण महान आत्मा की जय। ओम नमः पार्वती पदे हर हर महादेव। जय जय सीताराम। आरती करो તો બરાબર છે હા એ તો બરાબર ખબર બધું રાખો ના ના એ તો બરાબર છે આરતી સમજા તમારે પપ્પા પપ્પા એ પપ્પા બંધાલે પણ આરતી તો બધા કાઢીને આવે ને સદા બાળાવે પ્રથમ પહેલા સમરી ગૌરી નંદ ગણે है जी जब तुम आया इस जगत में जग हसे तुम रो